નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો કચ્છની ધરા ફરી એકવાર ધ્રુજી છે। આ વખતે કચ્છમાં ગઈ મોડી રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા હતા। રાત્રે 2 કલાક અને 38 કલાકે ધરતીકંપ આવ્યો હતો અને લોકોને દોડધામ કરવા લાગ્યા હતા। આ વખતે ભૂકંપનું કેન્દ્ર બિંદુ ધોળાવીરાથી 32 કિમી દૂર નોંધાયું હતું। અગાઉ કચ્છના રાપરમાં પણ રાત્રિના સમયે ભૂકંપના આંચકા અનુભવાયા હતા। જી હા મિત્રો, આ તાજા અપડેટ પ્રમાણે કચ્છમાં ફરી એકવાર ભૂકંપ અનુભવાયો છે। આ વખતે કચ્છમાં ભૂકંપના આંચકાથી ધરતી ધ્રુજી ઉઠતા લોકોમાં ફફડાટ ફેલાયો છે। ગઈ મોડી રાત્રે 3 કલાક અને 37 મિનિટની તીવ્રતાનો ભૂકંપ આવતા લોકો પોતાના ઘરોમાંથી બહાર દોડી આવ્યા હતા અને લગભગ રાત્રિના 2 વાગ્યે 28 મિનિટે આ ભૂકંપના અનુભવાયો હતો। ભૂકંપનું કેન્દ્ર બિંદુ ધોળાવીરાથી 32 કિમી દૂર નોંધાયું હતું અને રેક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા નોંધાઈ હતી 3.2 હતી। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની